નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ ગઈ છે. નવસારીની મીના રાજેશ જોશી બેલારૂસમાં ઊંચા પગારની લાલચે ગઈ હતી. વડોદરાના એજન્ટ દ્વારા ફ્રૂટ પેકેજિંગમાં 70 થી 80 હજારની નોકરીની લાલચ આપી હતી. મીના જોશી નવસારીમાં દેવું કરીને બેલારૂસ પહોંચી. એજન્ટોએ કહેલું કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી. મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન બ્લોક કરી હાથ ઊંચા કરી દીધા હોવાના આક્ષેપો કર્યા. મીના જોશી પાસે ભારત પરત આવવાના પણ રૂપિયા ન હોવાથી મદદની માંગણી કરી. સિયા રાજેશભાઈ. જી, શું સ્થિતિ છે? મમ્મી ક્યાં ગયા હતા? મમ્મી બેલારૂસમાં ગયા હતા અને અમને 2 દિવસ પહેલા જ ખબર પડી કે ત્યાં મમ્મી ફસાણા છે અને અહીંયા આવવા માંગે છે. એટલે છે ને ત્યાં પહેલા તબેલામાં જોબ લાગી, પણ ત્યાં 3 ટાઈમ હતું ને એટલે મમ્મીને ફાવતું નહીં હતું એટલું એમ, અને ખાવાનું ને પણ એટલું સારું નથી. એના પછી મમ્મી બીજે ઘસે પણ જોબ લાગી, પણ ત્યાં પણ એટલું નહીં ફાવ્યું મમ્મીને. એના પછી છે ને કોઈક ભાઈ સુરત વાળા હતા, એમની સાથે મમ્મી ત્યાં રહેતા હતા. એમણે મમ્મીને થોડી હેલ્પ કરી. એટલે છે ને મમ્મી એમ કે મમ્મી અહીંયા આવવા માંગે છે. શું માંગે છે? શું કહે છે કે મમ્મીને કેવી રીતે આવવા માંગે? શું કહે છે? બધા ન્યૂઝ વાળા ને બધા હેલ્પ કરે છે. અમારા સમાજના પણ છે, બ્રાહ્મણ સમાજના, એ લોકો પણ હેલ્પ કરે છે. કેવી પ્રાર્થના કરે છે લોકોને? મમ્મી જલ્દી આવી જાય. દેશ જોશી વિપુલભાઈ મારી ફૂઈનો છોકરો છે, એમને મેં કામ આપેલું હતું. એમણે કયા એજન્ટને કામ આપ્યું એ મને ખબર નહીં હતી. ત્યાર પછી મને એવું કહેતા હતા કે ત્યાં ફ્રૂટ પેકિંગ છે ને એમાં કામ છે. પછી એ કામ છે એમ કીધું એટલે મેં તૈયાર થઈ છું. મને એવું કીધું હતું કે 8 કલાકના તમારા 70 થી 80 હજારનો પગાર થશે ને ઓવરટાઈમ કરશે તો તમારા 90 લાખ રૂપિયાની મેરે પગાર થઈ જશે, એવું કહેતા હતા. એટલે મેં પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી. મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી. અહીંયા એવા એટલા બધા ગાવડા પહેણામાં છે ને કે વાત નહીં પૂછે, બધા ફસાયેલા જ છે. ને પિયુષભાઈ તુષારભાઈ ને એ બધા એજન્ટ છે. એમબીસીમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે, ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા હાથે ગલત નહીં કરીએ. પિયુષભાઈ બી એવું જ કહેતા હતા. ને અહીંયા આવીને હું ફોન ને એવું કરતી છું, મારા ફોન નંબર બ્લોકમાં કરી દીધા.